SIR 2025 કાર્યક્રમમાં મતદારોની પડતી મુશ્કેલીઓ દૂર કરવા ભાજપ અગ્રણીઓ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। ભારતના ચૂંટણી પંચ દ્વારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત મતદારોની કેટલીક તકલીફો પડી રહી છે, જેને દૂર કરવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં અધિક જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાંથી ઘણા લોકો રોજગાર, ખેતી, મજૂરી અર્થે બહાર ગામ રહે છે। આવા લોકોના નામ મતદાર યાદીમાંથી નીકળી ન જાય તે માટે તકેદારી રાખવામાં આવે। સાથે જિલ્લામાં મોટાભાગે અનુસૂચિત જનજાતિ સમાજની વસ્તી હોય, પુરાવા તરીકે હાલની બેંક પાસબુક, આધાર કાર્ડ, તલાટીનો દાખલો, રેશન કાર્ડ કે શાળાનું LC ને પુરાવા તરીકે માન્ય રાખવામાં આવે। નવા યુવા મતદાર નોંધાવાના ફોર્મ ઉપલબ્ધ કરાવવા તેમજ પરપ્રાંતમાંથી પરણીને આવેલ મહિલાઓના માતા પિતાના પિયરમાંથી નામ શોધવામાં તકલીફ પડી રહી છે, જેનું સમાધાન થાય તેમ કરવું જરૂરી છે તેમ જણાવ્યું હતું। અને દરેક ગ્રામ પંચાયત ઉપર મતદાર સહાયતા કેન્દ્ર શરૂ કરવા તથા 2002 ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું કે BLO ને ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં તકલીફ પડી રહી છે, તો નેટવર્કની વ્યવસ્થા થાય અને એપ સરળતાથી ચાલે તો આ પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકે। જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ જિલ્લા સેવા સદન ખાતે જઈ આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે, એમાં જે મતદારો જિલ્લા બહાર છે, પોતાની રોજગારી કે મજૂરી અર્થે ખેતમજૂરી માટે બહાર ગયા છે, આવા મતદારોનું નામ મતદાર યાદીમાંથી કમી ન થાય એની કાળજી લેવા માટે તથા આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અવેરનેસ, જનજાગૃતિ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે અને ગ્રામ પંચાયતો ઉપર એના હેલ્પ સેન્ટર શરૂ થાય, 2002 ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની વાત કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।